ભરૂચ જિલ્લામાં 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ માટે આશાનું કેન્દ્ર બની છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત આ હેલ્પલાઇનને છેલ્લા 1 વર્ષમાં 4553 જરૂરિયાતમંદ મહિલાઓને મદદ પૂરી પાડી છે. આ સમયગાળા દરમિયાન ભરૂચ જિલ્લામાંથી કુલ 4553 કોલ પ્રાપ્ત થયા હતા. તેમાંથી 731 કિસ્સાઓમાં અભ્યમ રેસ્ક્યુ વાન ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. આ પૈકી 553 કેસમાં સફળ સમાધાન થયું હતું, જ્યારે 111 કેસમાં મહિલાઓને બચાવવા અર્થે વિવિધ સરકારી એજન્સીઓમાં રિફર કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલા કોલમાં મુખ્યત્વે ઘરેલું હિંસાના 2302 કેસ, શારીરિક માનસિક જાતીય હેરાનગતિના 748 કેસ, લગ્ન જીવનના વિખવાદોના 372 કેસ, કસ્ટડીના 81 કેસ અને કાયદાકીય માર્ગદર્શનના 64 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના 55 કેસ પણ નોંધાયા હતા. મહિલાઓએ સામાન્ય માહિતી અને મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. વર્ષ દરમિયાન અભ્યમ ટીમે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, OSC તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી અસરકારક કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને બચાવ કાર્ય કર્યું છે. આ પ્રયાસો દ્વારા મહિલાઓની સલામતી, શાંતિ અને પારિવારિક સુલેહ માટે નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.